નમસ્કાર ખેડૂત મિત્રો, મારો એક સવાલ છે તમને. વીજળી સમયસર ન મળવાથી એટલે પાકને પાણી નથી આપી શક્યા ને? તો તમારો જવાબ છે હા. તેમજ ડીઝલ પંપ વાપરીને તો તેમાં પણ રોજના હજારો રૂપિયાનું ડીઝલ બાળ્યું છે ને? તો તમારો જવાબ હશે હા. તો આજે હું ખેડૂતની સૌથી મોટી સમસ્યા છે તે અનિયમિત વીજળી અને ડીઝલનો ભારે ખર્ચ. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગુજરાત સરકાર લાવી છે સોલાર પંપ સહાય યોજના, જેના થકી તમને મળશે સૂર્ય ઉર્જામાં ચાલતો પંપ અને આખી જિંદગીનો આરામ. આજના આ વિડીયોમાં આપણે સોલાર પંપ સહાય યોજના વિશે વાત કરશું. તો મિત્રો, સોલાર પેનલ ખેતરમાં લગાવવામાં આવે છે એ અલગથી વીજળી બને છે. વીજળીથી પંપ ચાલે એટલે કે આ સિસ્ટમ લાઇટ પર આધાર રાખતી નથી, ડીઝલ ખર્ચ નહીં આવે અને વીજળી સૌથી મજાની વાત તો એ છે કે દિવસ દરમિયાન પાણી મળી રહે છે. એક વખત લગાવો અને વર્ષો સુધી આરામ. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે ખેડૂતને કેટલા પૈસા ભરવાના? આ યોજના હેઠળ સરકારે મોટાભાગની સબસિડી ભરે છે. આ પંપ ક્ષમતા મુજબ 3 HP, 5 HP, 7 HP પંપ ઓછી કિંમતમાં મળે છે. આ યોજનામાં કોણ પાત્રતા ધરાવે છે તેની વાત કરીએ તો ગુજરાતનો ખેડૂત પોતાની ખેતીની જમીન હોય તે, અગાઉ સોલાર પંપ સહાય ન લીધી હોય તેવા અરજદારો મળવા પાત્ર છે. તેમજ નાનાથી મધ્યમ વર્ગના તમામ ખેડૂતો અરજી કરી શકે છે. આ યોજનામાં અરજી કરવા વિશે વાત કરીએ તો સરકારી અધિકૃત વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી દેવું, સંપૂર્ણ માહિતી ભરીને દસ્તાવેજો અપલોડ કરીને વેરિફિકેશન થાય પછી મંજૂરી બાદ આ પંપની રચના કરવાની રહેશે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ તમારા મિત્રોને પણ શેર કરો.